ના તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનનો આજે વિશેષ કરીને બેઠક યોજાઈ હતી। આજની બેઠકમાં ક્યાંથી આ તાલુકાના લેવલે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે જ આજે વિશેષ કરીને આપણી સાથે જ કુકરમુંડા તાલુકાના પ્રમુખ એમની સાથે આપણે વિશેષ કરીને ચર્ચા કરીશું। જી, આજની બેઠકનું મહત્વ શું રહ્યું? આજની બેઠકોમાં કુકરમુંડા તાલુકાના જે ગામે ગામેથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત થયા છે એ કાર્યકરો વચ્ચે અને સંગઠનની જે રીતે આપણે આવનાર સમયમાં રણનીતિ આપણે કેવી રીતની સંગઠનને વધારવાની, ડેવલપ કરવાની અને સંગઠન કેવી રીતે કામ કરશે એ પ્રમાણે આજે તમામ કાર્યકરો વચ્ચે વાત થઈ છે। કયા તાલુકા કયા પંચાયતના લોકો આજે ઉપસ્થિત રહ્યા કુકરમુંડાના? કુકરમુંડા તાલુકાના ઇટવાઈથી લઈને પિસાવર સુધીના તમામ ગામોના એક બે નીડર આમ આદમી પાર્ટીના કાર્યકરો આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। કેવો પ્રતિસાદ જોવા મળે છે લોકોનો જ્યારે તમે કુકરમુંડા તાલુકાના જનતા સાથે જઈને તમે મુલાકાત લો છો, તેમની સાથે બેઠક કરો છો, તેમની સમસ્યાઓ જાણો છો, કેવું લોકો શું અપેક્ષા રાખે છે આમ આદમી પાર્ટી દ્વારા? જો આપના માધ્યમથી હું કુકરમુંડા તાલુકાની જે જનતાઓ છે, આમ જનતાઓ છે, એમને હું વિનંતી કરવા માંગુ છું, અપીલ કરું છું કે આજે લોકો અહીં પરિવર્તન ઈચ્છે છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવા સાહેબની જે વિચારધારા, માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકોની સેવાળા માનવી સુધી એ લોકો પહોંચીને પોતાના સેવાકીય કામ જે લોકો આપે છે, તો એને લઈને તમામ કુકરમુંડાની જનતા પ્રેરિત થાય છે આમ આદમી તરફ। અને મને આશા છે કે આવનાર સમયમાં કુકરમુંડામાં આમ આદમી પાર્ટી અને ખૂબ સારી રીતે ઉભરી આવશે એવી મને આશા છે। જ્યારે સત્તામાં રહેલી જે પાર્ટી છે તેમનો જો વર્ચસ્વ ખૂબ જ જોવા મળી રહ્યું છે, તાલુકાથી લઈને જિલ્લા સુધીને છેક મંત્રાલય સુધી તેમની બેઠકો તેમને વર્ચસ્વ જમાયો છે, એવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કુકરમુંડા તાલુકામાં કઈ રીતના તેમનો પાયો મજબૂત કરશે? તમારી વાત બરાબર છે। સત્તામાં ભલે કોઈ બી પાર્ટી હોય, સત્તા હોય છે, પરંતુ આ લોકશાહીનો એક એવો બંધારણીય અધિકાર મળેલો છે કે વિરોધમાં અથવા તો વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ કુકરમુંડા તાલુકામાં આજે આપણે જોઈ રહ્યા છે કે વિપક્ષમાં લોકો મજબૂત નથી। એટલે અહીં અમે ભલે આમ આદમી પાર્ટી અત્યારે નવનવલી આમ આદમી પાર્ટી અહીં કુકરમુંડામાં ડેવલપ થવા જઈ રહી છે, પરંતુ હું તમામ કુકરમુંડા તાલુકાની જનતાને વિશ્વાસ આપું છું કે અમે વિપક્ષમાં રહીને મજબૂતાઈથી લોકોના પ્રશ્નને અમે તંત્ર સુધી અને સરકાર સુધી પહોંચાડીશું અને લોકોના કામ કરીશું। અમે કેવા પ્રશ્નો જે આજ દિન સુધી થયા નથી કુકરમુંડામાં તાલુકાના જનતાના જે પ્રશ્નો છે, જે પડતર પ્રશ્નો છે, એવા કયા પ્રશ્નો છે કે તમે તેમને વાચા આપવા માંગી રહ્યા છો? ખાસ કરીને અહીં કુકરમુંડાની જે જનતાઓ છે એમનો ખાસ મૂંઝાવતો પ્રશ્ન છે કે તે ઉકાઈ વિસ્થાપિત ના જે પ્રશ્નો છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું। સાથે સાથે હજુ સુધી અમુક એવા ગામો રહી ગયેલા છે કે જ્યાં સરકારી જે સવલતો, સુવિધાઓ પહોંચી નથી, તો એ તમામ સુવિધાઓ પહોંચે એવી અમારી માંગ રહેશે। અને સાથે સાથે અમુક એવા ગામો છે જે જૂના ગામો છે, વિસ્થાપિત થઈને બી ત્યાં ગામો વસેલા છે, જે ગામોમાં હજુ સુધી લાઇટો નથી પહોંચી, રોડો નથી પહોંચ્યા, અમુક જગ્યાએ સ્કૂલો નથી પહોંચી, આંગણવાડીઓ નથી પહોંચી, તો એ ગામોના એ પ્રશ્ન છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું અને એ ગામોમાં દરેક સરકારી સુવિધાઓ પહોંચે એ અમારી પ્રાયોરિટી રહેશે। ખૂબ ખૂબ ધન્યવાદ। આજની આ બેઠકમાં પ્રમુખ જણાવ્યા પ્રમાણે કે તાલુકાના તમામ પડતર પ્રશ્નોને ઉજાગર કરીશું અને લોકોની જે સમસ્યા છે સમસ્યા પણ સમય પર પૂર્ણ કરવા એ તેમણે અપીલ કરી છે। કેમેરામેન નીતિની સાથે સુહાસ વળવી, ન્યૂઝ ટાઈમ, કુકરમુંડા તાલુકા।